લગ્ન જીવન દરમિયાન પતિ પત્ની વચ્ચે બનેલ અણબનાવ કોર્ટ સુધી પહોંચે એ સ્વાભાવિક છે, પરંતુ આ અણબનાવમાં પત્નીએ મોતને ઘાટ ઉતારી દેવું એ ગંભીર બાબત છે. નવસારીના બિલીમોરામાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. નવસારી જિલ્લાના બિલીમોરાના ઓરિયા મોરિયા વિસ્તારના લગ્ન જીવનમાં બ્રેક લઈ પોતાના પિયરમાં રહેતી આશા જાદવ નામની 40 વર્ષીય પરિણીતાને એનાદ છૂટા રહેતા પતિએ ચપ્પુના ઘા વડે રામ રમાડી દીધા હતા. આશાબેન નોકરી પર જતા હતા તે વેળાએ પતિએ કર્યો હતો હુમલો અને પરિણીતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પરિણીતાના ભાઈ ઘટના સ્થળે બચાવવા આવતા આરોપી પતિને પણ ઈજા થઈ હતી, જેને મેંગુસી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે આવી જરૂરી ચકાસણીઓ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે. આજરોજ આ કામના મરણ જનાર બેન આશાબેન તેમના દૈનિક ક્રમ મુજબ ઉધના ખાતે સિલાઈ મશીનના કંપનીમાં કામ કરવા માટે જતા હતા. દરમિયાન તેના પતિ જે એને ખાધા ખોરાકી બાબતે કેસ દાખલ કરતા અદાવત હોય, રસ્તામાં આતરી દેસરા રોડ ખાતે પેટના ભાગે તથા શરીરના બીજા ભાગે ચપ્પુથી ઘા મારી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલ, જેથી તેઓને સારવાર દરમિયાન દાખલ કરતા તેઓને ફરજ પરના ડૉક્ટર સાહેબે મરણ જાહેર કરેલ અને આરોપી વિજય નામદેવ ગાયકવાડ, જેણે પોતાને પણ શરીરના ભાગે છરીના ઘા મારી દેતા તેને પણ સારવાર અર્થે દાખલ કરેલ. જે બાબતે મરણ જનાર બેનના પિતા નવાની ફરિયાદ ધોરણસરની લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ છે. પતિ પત્નીના ઝઘડાઓ સમાજમાં થતા હોય છે. અમુક છાપરે જડીને પોકારે છે તો કોઈક બંધ બારણે દબાઈ જાય છે. જે સમજુ છે તે લોકો પરિસ્થિતિઓ સમજીને જીવન વિતાવે છે, પણ ના સમજુ લોકો જન્મ આપેલા સંતાનને ભૂલી જાય આવું પગલું ભરી મોટી ભૂલ કરી બેસે છે. જીગર નાયકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બિલીમોરા.